ભાઈ પૂજારી રણછોડ રાયના પૂજારી પૂજા કરવી રે ભાઈ પૂજા કરવી રણછોડ રાયની પૂજા કરવી ભક્તિ કરવી રે માર ભક્તિ કરવી રણછોડ રાયની ભક્તિ કરવી જંગલો જંગલ ભરતી વળ્યો ક્યાં દ્વારકાધીશના દેવળ દેખાતા નથી હામે ટેકરીની ઉપર આ દ્વારકાધીશની જોડી ધજા દેહતી હોય એવું લાગે છે ચાલ જઈને તો પાસ કર હે પૂંજારી ભગવાન અરે ઓ બેટીના આ શેનું મંદિર છે આ દ્વારકાધીશનું મંદિર અરે પૂંજારી ભગવાન હા ભક્તરાજ ભગવાન દ્વારકાધીશનું મંદિર હોય ને રાજા અજમલને આજ થાળ જમાડવો છે ये पत्थर की मूर्ति है वो नहीं खावी ना अरे पूजारी भगवान हाँ मारा सतीए आज हरखेથી प्रसाद બનાવી આપ્યો છે ભગવાન હરखेથી જમી લે છે हाँ तो जमाड़ी ले ભલે ભગવાન ये તમે વેલા વેલા આવો રણ છોડવાલમાં વેલા વેલા આવો રણ છોડવાલમાં એવી ગામને રે પછવાડે વાલા મારી અને તુલસી કે ના છોડલો એના રે નારેલા પ્રભુ આવજો ખાંડીને કુંડીને બનાયો વાલા ખીસડો ઉપર રેડા કાલા તલના દેજો આવા મીઠડા રે લાગે રણ છોડ માનજો તમે શર્મા છો નહીં મારા દિના હવે નાખજો વેલા વેલા આવો મારા વાલમાં તમે વેલા વેલા આવો अरे ओ भक्तराज ये आपने क्या कर दिया अरे पूंजारी भगवान भगवान ने क्यारनो कालावाला करू છું ભગવાન મારો થાળ જમતા નથી જળ જમનાની ધારી મારી લાડુના પ્રહાર કર્યા मैंने पहले ही बोला था वो पत्थर की मूर्ति वो लाडू नहीं खावी अरे पूंजारी भगवान આ પત્થરની મૂર્તિ હોય સાચો દ્વારકાધીશ ક્યાં છે મને બતાવો हाँ था भगवान जोवा से હા ભગવાન हेलो बेटी ना आओ जी गुरुजी पत्थर लगा डूंगरा लगाओ આ દેખાય સમદર આ દેખાય સમદર એમાં ગોળ 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 ભમરી થાય એમાં ગોળ ગોળ વળન ભમરી થાય એમાં બુડબુડ બુડબુડ બુડબુડિયા થાય એમાં બડબડ બડબડ બડબડિયા થાય
એમાં મારી જો ઠેકડો એટલે તમારા ગુડગુડિયા થાય. એજી આજ બાપી રે હે પૂંજા રે પ્રભુમાન સમુદર ભેયા આજ રોડા બાપી રે હે પૂંજા રે રાજવીર સમુદર ભેયા ડોવા લાગ્યા ડોબાડો એવા બાપી રે આજ બાપી રે પૂજા રે પ્રભુ સમુદર ભેગ્યા આને આવો ધન છોડના પાપી રે પૂજાર્ય પ્રભુ સમુદર ભેયા વારે તમે આવો ને રણ છોડનાર પાપી રે પૂજાર્ય પ્રભુ સમુદર ભેયા આજ લાડુ ની લાલ છે રે ભગતન સમુદર ભેયા આજ લાડુ ની લાલ છે રે ભગતન સમુદર ભેયા અને ડુવા આજ પાપી રે પૂજાર્ય પ્રભુ સમુદર ભેયા પણ પીળા પીળા પીતાંબર ફેર્યા અરે રે કેસરીઓ લલલા પણ ડુબડુ વાલા જય જમલ રાજવી અરે રે કર છે કન્યામાં એ આવે હો નંદજી નો લાલો રે કાનોડો આવે હો આવે હો નંદજી નો લાલો રે કાનોડો આવે હો પીતાંબર કર્યા દરિયા પીરા પીતાંબર ને માથે છે મોર પીસ ધારી રે કાનૂનો આવે હો કાનડો રૂમ ઝૂમ જાય કાનડો અજમલ રાજાની વાડ જાય કનૈયો રૂમ ઝૂમ જાય કનૈયો અજમલ રાજાની વાડ જાય
એ ભક્ત તમે અહીંયા રાખજો આમ કનૈયો વેલી કરે તમારી વાત એ બાકી પૂજારીએ સમદર ભેગ્યા ડૂબવાલા જાયા મારા લાડી આવા તમારી વેલી કરજો એ લાડુ ની લાલ સે સમદર ભેગ્યા ડૂબવાલા જાયા મારા લાડી આવા તમારી વેલી કરજો મારા લાડી આવા તમારી વેલી કરજો આજ જોજો રે લાડી લાઈ મચ્યું હારી નો જતા હા પ્રભુ એ વારે આવે રણ છોડરા જોજો રે લાડી લાઈ મચ્યું હારી નો જતા અરે મારા જમાના હાથ દઈને ભક્તને તરતા કરો એ ભક્તને લઉં સમુદર બાર જમાના દઈને ભક્તને તરતા કરો અત્યારે મારો લાડીલો ને પીગલો ભક્ત સમુદ્ર ની અંદર ડૂબી રહ્યો છે માટે સાલ એને જમણો હાથ દઈ અને કરતો કરું અને મારા દ્વાર સુધી લાવવું અરે પધારો ભગત અહીં સુધી આવવાનું કોઈ કારણ ભગત અરે પ્રભુ આપ જાણો છો અંતર્યામી છો સદા ભક્તની કસોટી શા માટે કરો છો પ્રભુ હા ભક્તરાજ હું આપના મુખે સાંભળવા માંગુ છું ભક્તરાજ અરે પ્રભુ હું મારા સ્વાર્થ અને પરમાર્થ માટે આવ્યો છું પ્રભુ હા ભક્તરાજ શું તમારું સ્વાર્થ અને શું તમારું પરમાર્થ છે ભક્તરાજ અરે પ્રભુ આજ સ્વાર્થ કેતા કે રાજા અજમલના ઘેરે શેર માટેની ખોટ છે પ્રભુ હા ભક્તરાજ અને પરમાર્થ કેતા કે બાર ગૌ સુધી આજે ભૈરવા નામનો રાક્ષસ પશુપંખી કે મનુષ્ય જેવી જાત નથી દેવા દેતો પ્રભુ હા ભક્તરાજ એનો તમે નાશ કરો પ્રભુ એનો તમે સંહાર કરો હા ભક્તરાજ જેનું નામ છે એનો નાશ જરૂર છે ભક્તરાજ માટે લ્યો તમને અમૃત ડાલીના એક પુષ્પ આપું ભક્તરાજ ભલે પ્રભુ આજે અમર રે ડાલીના તમને પહેલા પુષ્પ આપું રે અમર રે ડાલીના પહેલા પુષ્પ આપ્યા રે પહેલા પુષ્પ આપું એને પારણીએ પધરાવો રે પહેલા પુષ્પ આપ્યા એને પારણીએ પધરાવશું રે પારણીએ પધરાવીએ સેવાયું કમ કરજો રે પારણીએ પધરાવીએ સેવાયું અમે કરશું રે એ સેવાયું એની કરજો ભક્તા પૂજાયું એની કરજો રે સેવાયું અમે કરશું વડતા પૂજા પાઠ કરશું રે એથી રે કરીને વીરો બળદ વધેરે આવે રે એથી રે કરીને પ્રભુ બળદેવ ઘેરે પધારો રે એ આમ રે બોલીને તમને પહેલા પુષ્પ આપ્યા રે આમ રે કરીને અમને પેલા પુષ્પો આપ્યા રે ભક્તરાજ હા પ્રભુ મેં તમને એક અમરલાલીનું પુષ્પ આપ્યું એની નર નારી નવ માસ સેવા કરજો જેથી કરી અને મારો મોટો ભાઈ બલરામ આપને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરશે સતી વાત છે પ્રભુ પણ આ તો મારું એક સ્વાર્થ થયું પ્રભુ હા ભક્તરાજ આજ મારું પરમાર્થ તો બાકી રહ્યું બોલો ભક્તરાજ શું તમારું પરમાર્થ છે ભક્તરાજ અરે પ્રભુ
પરમારથ કહેતા કે બાર ગૌ સુધી ભેરવા નામનો રાક્ષસ પશુ પંખી જેવો આજ મનુષ્ય જેવી જાત નથી રહેવા દેતો. એનો આપ અવતાર ધારણ કરી એનો સહાર કરો મારા નાથ, એનો સહાર કરો. ભક્તરાજ, હું તમારે ત્યાં અવતાર તો ધારણ કરું ભક્તરાજ, પણ મને એક જમણા હાથનું વચન આપવું પડશે ભક્તરાજ. અરે પ્રભુ, આપે તો હજી અવતાર ધારણ નથી કર્યા, એ પેલા આપ વચન માંગો છો પ્રભુ. નહીં ભક્તરાજ, મને પેલા વચન આપો પછી તમને વાત કરું ભક્તરાજ. ભલે પ્રભુ. લ્યો રાજા અજમલનું આજ તમને વચન છે. તો સાંભળો ભક્તરાજ. હા પ્રભુ. હું જ્યારે આપને ત્યાં અવતાર ધારણ કરું ને ભક્તરાજ, ત્યાંથી 54 વર્ષની લીલા પૂરી કરી અને મરણે સમાધિએ સીધાવાની રજા આપવી પડશે ભક્તરાજ. અરે મારા નાથ, આપ હજી ઘોડિયાની અંદર પ્રવેશ નથી કર્યા, રાજા અજમલના આંગણા પાવર નથી કર્યા, ત્યાં તો તમે સ્વધામ જવાની વાત કરો છો મારા નાથ. નહીં ભક્તરાજ, તમે વચન આપી શું ક્યાં છો ભક્તરાજ? ભલે પ્રભુ. આપની ઉંમર જ્યારે પૂરી થાય ને, રાજા અજમલ તમને હરખીથી વિદાય આપશે મારા નાથ. ભલે ભક્તરાજ, માટે લ્યો તમને અમરલાલના બીજા પુષ્પ આપો ભક્તરાજ. ભલે પ્રભુ. અમર રે ડાલીના તમને બીજા પુષ્પ આપો રે, અમર રે ડાલીના બીજા પુષ્પો આપ્યા રે, બીજા પુષ્પ આપો એને પારણીએ પધરાવો રે, બીજા પુષ્પો આપ્યા એને પારણીએ પધરાવશું રે, એ પારણીએ પધરાવી સેવાયું તમે કરજો રે, પારણીએ પધરાવી સેવા પૂરી કરશું રે, સેવા એની કરજો ભક્ત, પૂજા એની કરજો રે, સેવાયું અમે કરશું એના પૂજા પાઠ કરશું રે, એથી રે કરીને આ કાનો ઘેરે આવે રે, એથી ને કરીને મારો વાલો ઘેરે આવે રે, કાનો ઘેરે આવે ઓલા ભેરવને ભંડારે રે, આલો ઘેરે આવે ઓલા ભેરવને ભંડારો રે, એ આમ રે બોલીને તમને બીજા પુષ્પ આપ્યા રે, આમ રે કરીને બીજા પુષ્પો આપ્યા રે. હા ભક્તરાજ, હા પ્રભુ. મેં તમને 2 અમર ડાલીના પુષ્પ આપ્યા ભક્તરાજ. હવે કોઈ તમારી ઈચ્છા હોય તો કહો ભક્તરાજ. હા પ્રભુ. સમુદ્ર વલોડી અહીં સુધી આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ. આપની રાસ લીલા બતાવી, આપ દર્શનનો વિરામ આપો પ્રભુ. હા ભક્તરાજ, વૃંદાવનની ગલીએ ગલીએ મારી રાસ લીલા રસાય છે, માટે જઈ તમે વિશ્રામ કરો, તમને રાસ લીલાના દર્શન થશે ભક્તરાજ. ભલે પ્રભુ. અરે હા, ભક્ત અજમલને વસન તો આપી શક્યો, પણ મારાથી મોટા